કોંગ્રેસ સામે ફરીથી આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાનો તેમનો સ્વભાવ છે। વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 26 સીટ પર ભાજપનો વિજય ચોક્કસ છે, તેથી કોંગ્રેસ હારી ગઈ છે, તેથી નેતાઓ બોખલાઈ ગયા છે। કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધી હમણાં 2 દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા, એમને કદાચ ઇતિહાસ ખબર નથી। સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી। પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે, અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। હાર અને જીત એ ચાલતી હોય છે, એમને હારવાની ટેવ પડી છે, છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે, ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદિલથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે, અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે। આણંદના વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તારીખ 2 મેના રોજ સવારે 11 વાગે વડાપ્રધાન નરેન્દ્ર